ચા દૂધ ભેગું એના કે તમે કહેશો આટલો બધો ચા. ચીટિંગ તો પાકેટ મિલીશ તો ચીટિંગ કરશો ને તમે. તો હું माझ्या आरुषी पण माझ्या नॉन आरुषी पण माझ्या ब्यूटीफुल. ગુડ મોર્નિંગ. તો જય દ્વારકાધીશ. તો મસ્ત સવાર પડી ગયું છે અને એડિટિંગ કામ ચાલુ છે 5 વાગ્યાનું. તો કાલે પછી જતો રહેતો હવા સાંજુ બહાર એડિટિંગ કર્યું નથી. મસ્ત ચા આવી આ બધું ચા પીવડાવી ચા પીને એડિટિંગ કામ ચાલુ છે. ચા દૂધ ભેગું એના કે તમે કહેશો આટલો બધો ચા. એટલો બધો ચા નથી. એકલો ચા નહીં, ચા દૂધ ભેગું હોય તો જ મને સવારમાં તો ચા દૂધ તો જોઈએ પછી એકલો ચા હોય તો ચાલે. સવારમાં તો વિડીયો એડિટિંગ કામ બધું પતી ગયું, અપલોડિંગ થઈ ગયું. હવે આપણે આ નીચે પાછળ છાપરું શિયાળા માટે બનાવી હતું પણ વહેલું લેવું હતું પણ ચકલીના માળા હતા એ બધું હવે ક્લીન કરવું પડશે. તો આ બધું સાફ સફાઈ ચાલુ છે. તો હું થોડું કાઢું લઈ લઉં. આ પણ લેવાનું છે પણ ચકલીના માળા એટલે લેવરાતું નથી. આ ક્યારના વેઇટ કરતા હતા પણ ઘડીક ચકલી માળો અહીં કરે, ઘડીક અહીંયા કરે, ઘડીક આ બાજુ કરે એટલે પછી રાખી દીધી એમને. ફાઇનલી હવે એક માળો નથી લઈ લઈએ આપણે. થોડી કમથી પીળી થઈ છે કેરીઓ, બધી પાકી નથી. હવે તો ચોમાસું આવ્યું. ખબર નહીં કેટલો સમય લેશે. બસ ટાઈમ થયો છે 11:30 ઓફિસે સીધો પાપર. કારણ કે આને થોડું બતાવવું છે. આ ચોટે હેંગ થાય, એ પણ હેંગ થાય એટલે ચોમાસું આવતા સુધી બધું રેડી કમ્પ્લીટ કરી નાખો, સાફ સફાઈ કરી નાખા અને પ્લસ સર્વિસ. ચલો આભાર. ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. આજ છે બીજો દિવસ. ડેલી વ્લોગ પૂરો થતો નથી. તો આજે સવારમાં ચા પીને જો કે હવે ખેતરમાં આ શેઢા હરખા કરવા પડશે. બધા ખોંપી અને કેટલો કચરો છે, ખાતર છે, બધો ખેતરમાં નાખવો પડશે. એટલે સાફ સફાઈ ચાલુ થઈ. આગળ મથે રાત દેવો ભાઈ. મેં તો લે હું આજ થોડુંક હેલ્પ કરાવું. તો આપણો ટર્ન છે આજ આ બધું ખાતર નીચે પડે ને બધું લઈ લઈને ખેતરમાં નાખવાનો છે. કારણ કે ખેતર એકદમ ચોમાસા માટે એકદમ ક્લીન કરવા પડશે. તાર વરસાદ વરસે એટલે ચોમાસું વાવેતર સારું થાય એમ. થોડીક વાર કામ કરાવ્યું, કલાક ભરી. અને આ બાજુ પવન ગતું પડતો નથી, પરસો થઈ ગયો. હવે સીધો નાહી અને પાછો તરું ઓફિસે. ટાઈમ થઈ ગયો છે 7:45 થઈ ગયા. બેસું મસ્ત મજાની ચરે હરી. જો કે હવે ખાવાનું એટલું બધું નથી પણ ઘરે ઊભી રહેતી નથી એટલે ખેતરો મેળી દઈએ. જે ખાવું એ ખાઈને પછી પાણી પીને વાડામાં જતી રહે શાંતિ આરામથી બેસે.
એક આંબાની ડાળ તો ભેંસે કાઢી ને તો પાપા ગરમ થઈ જાય, આંબા ખાઈ જાય કારણ કે એમને મોટા કરેલા છે ને એટલે એક પતું પણ ના ખાવું પડે. એ વાતનું ખાસ ભેંસોને ધ્યાન રાખવું પડે. આયું બાપા ચો જતા બાપા આન ખેતરમાં શું લેવા જતા? આમ લેવા. આમ લાવ્યું એમ ચો લાવ્યું. ઓવે બે બધી ભેંસો બાની પછી ત્રીજી બબુ ચોથી પપ્પાની પપ્પાની. તો આ ભાઈ તો સાફ સફાઈ ચાલુ છે. તો માં ભેંસો માટે કવાનું પલાળ ચારે હે ચાળે હે ને એ શું કરે રમા? હાથી ફઈ હા એવાની ફઈ તારે ગીતા ફઈ ઓય ગીતા ફઈ પાસે રૂપા ફઈ ચીટિંગ તો પાકેટ મિલીશ તો ચીટિંગ કરશો ને તમે? પૈસા ભાડા નથી બાઈ અને પૈસા લેવાના. ના એ તો દુએ. તો બસ કર્યા જમી લીધું, નાહી લીધું. આપણે સ્પેશિયલ વિડીયો માટે બે માઇક ભેગા કર્યા અને K9 ને K8. K8 તો લગભગ ખરાબ થઈ ગયું. હા તમે ખાવા ખાઈ દો. K9 આજે ઓર્ડર કર્યો હવે આજે આવ્યું. એમાં ડબલ માઇક છે, જોઈએ આપણે ટ્રાય કરા કેવો છે. ખાસ તો એનો અવાજ જેવો થઈ જવો પડશે ને. માઇક લટકાડી દીધું છે. હવે બોલો તમને ખબર પડશે કે ઓલો અવાજ ક્લિયર તો આ અવાજ ક્લિયર છે. આપણે એના ઉપર બ્લોગ ચાલુ કરશું. લગભગ જો કે કાયમ તો ઉપયોગ ના થાય, કદાચ ક્યાંક સિટિંગ ગયા હોત ને તો બેકગ્રાઉન્ડ અવાજ વધારે આવે ને એના માટે કમ લાગે. તો ટ્રાય કરશું હવે. ખાસ સિટી હોય ને તો જ ઉપયોગ થાય, બાકી ગામડામાં તો ચાલે. બેકગ્રાઉન્ડ અવાજ આવતો હોય ને તો જ દોડે. રવા બંધ કરી દે પપ્પા શું ચાલુ તો ચાર્જિંગ માટે. તો બસ ખાઈને એક પાર્ટી થાય રહી દાવતની માજા. માજા તો હું માજા, આરુષિ પણ માજા, નાની આરુષિ પણ માજા. બાબુ તારે નહીં પીણી? થોડી પીણી? અરે થોડી પીણી તો આ જાઓ. તો શું થશું? મીઠો પ્રિય વેટ બ્યુટીફુલ. પપ્પા ગામમાં જતા ને તે હાવડી છે હે ને કેલીની બાટલી લાવી.
છે